નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે। ફાગવેલને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફાગવેલ રહેશે। ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથકમાં ફેરબદલ થઈ છે। કેબિનેટ બેઠકમાં ફાગવેલને અપાઈ છે મંજૂરી। અગાઉ કાપડીવાલને મુખ્ય મથક જાહેર કરવામાં આવ્યું હતું અને અન્ય તાલુકામાં ગામડાઓમાં પણ ફેરફારને કેબિનેટની મંજૂરી મળી છે। ફાગવેલને મુખ્ય મથક બનાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પણ થયો હતો। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, ફાગવેલ જ હવે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક રહેશે, શું વધારે અપડેટ? જી બિલકુલ, ફાગવેલની જો વાત કરવામાં આવે તો ફાગવેલ અને જે મુખ્ય મથક છે તાલુકાનું તે રાખવામાં આવશે તે પ્રકારની સત્તાવાર જાહેરાત છે તે પણ કરી દેવામાં આવી છે। એનું કારણ એ પણ છે કે જ્યારે પહેલા ફાગવેલનું જે વડું મથક હતું તે કાપડી વાવ તૈયારની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ અને કેટલાક જે કહી શકાય કે તાલુકામાંથી મતાંતર હતા તે પણ ઊભા થયા હતા। જોકે ફાગવેલ છે તે પોતે પણ એક સત્તાનું મોટું કેન્દ્ર છે, ત્યારે આજે કેબિનેટમાં તેને મંજૂરી મળી છે અને ફાગવેલ તાલુકાનું જે વડું મથક છે તે ફાગવેલ રહેશે કે તેની સાથે જ જે ગામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં ખેડામાં હવે 11 ગામોનો સમાવેશ થશે અને આરેઠમાંથી 8 જે ગામો છે તે માંડવી તાલુકામાં જઈ શકશે અને ખેડામાં જે ફાગવેલ તાલુકો છે તે બનાવવામાં આવ્યો છે અને તેનું વડું મથક ફાગવેલ રાખવામાં આવશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ફાગવેલ જ હવે ફાગવેલનું મુખ્ય મથક રહેશે। નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથકમાં ફેરબદલ થઈ છે।